ગુજરાતના સિંચાઈ ક્ષેત્રે આજે એક નવો ઇતિહાસ રચાયો છે। આધુનિક ટેકનોલોજી અને એન્જિનિયરિંગના અદ્ભુત સમન્વય સાથે ગુજરાતનો સૌપ્રથમ અને એકમાત્ર રબર ડેમ હવે તૈયાર થઈ ગયો છે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના રાજવાસણા ગામે હેરણ નદી પર આ અનોખો પ્રોજેક્ટ સાકાર કરવામાં આવ્યો છે। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ, પાવીજેતપુર, બોડેલી અને સંખેડામાંથી પસાર થતી હેરણ નદી ચોમાસામાં 3 મહિના સુધી બે કાંઠે વહે છે, પરંતુ અત્યાર સુધી આ પાણી સીધું નર્મદા નદીમાં વહી જતું હતું। સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોની વર્ષો જૂની પાણીની સમસ્યાને દૂર કરવા માટે સરકારે રાજવાસણા ગામ પાસે આવેલ રજવાડી શાસન વખતનો જૂનો ડેમ તોડીને આધુનિક રબર ડેમ બનાવવા માટેનો નિર્ણય કર્યો હતો। બોડેલી સિંચાઈ વિભાગની કચેરી અને એક્ઝિક્યુટિવ એન્જિનિયરિંગના માર્ગદર્શન હેઠળ ₹80 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટનું કામ જ્યાં યુએલ એન્વિરોટિક એજન્સીને સોંપવામાં આવ્યું હતું, જે હવે પૂર્ણ થવાને આરે છે। આ ડેમની સૌથી મોટી અને ખાસ વિશેષતા તેની સ્માર્ટ ટેકનોલોજી છે। આ ચેકડેમ કુલ 220 મીટર લાંબો છે, જેમાં 3 સ્પાન બનાવવામાં આવ્યા છે। ડેમની બોડી વોલ પર લગાવવા માટે ખાસ દક્ષિણ કોરિયાથી રબરના મટીરિયલ અને ક્યુબ મંગાવવામાં આવ્યા છે, જેમાં 60 મીટર લંબાઈના 3 હાઈટેક રબર જ્યાં બેલેન્સ ફિટ કરવામાં આવ્યા છે। આ રબર બેલેન્સની જ્યાં ખાસ વાતની વાત કરીએ એટલે કે ખાસિયતની વાત કરીએ તો તેમાં માત્ર 20 મિનિટની અંદર હવા ભરાઈ જાય છે અને ડેમની ઊંચાઈ 1.60 મીટર સુધી વધી જાય છે। જ્યારે જરૂર પડે ત્યારે માત્ર 10 મિનિટમાં હવા નીકળી પણ જાય છે। ચોમાસાની શરૂઆતમાં જ્યારે જંગલમાંથી કામ પથ્થરો અને ભારે લાકડા પાણીના પ્રવાહ સાથે તણાઈને આવે છે, ત્યારે ડેમને નુકસાન ન થાય તે માટે આ રબરની ઊંચાઈ ઘટાડી દેવામાં આવશે। પાણી ચોખ્ખું થતાં જ ફરી હવા ભરીને પાણીનો સંગ્રહ કરી શકાશે। પાણીનો પ્રવાહ ગમે તેટલો તેજ હોય તો પણ આ મટીરિયલને કોઈ નુકસાન નથી થતું, તો આ વર્ષે જ ચોમાસામાં આ ડેમમાં પાણી રોકવાની કામગીરી શરૂ કરી દેવાશે, જેનાથી આસપાસના 20 જેટલા ગામોમાં ભૂગર્ભ જળ ઊંચા આવશે અને સિંચાઈ તેમજ પીવાના પાણીની સમસ્યા હંમેશા માટે હલ થઈ જશે। બોડેલી સિંચાઈ વિભાગે આ અદ્ભુત પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરીને ગુજરાતના વિકાસમાં એક નવું સુવર્ણ પુષ્ઠ ઉમેર્યું છે। बेसिकली ये प्रोजेक्ट है हमारा रबर डैम, जो हम काम कर रहे हैं। अभी रिवर की बात करें तो हिरन रिवर में काम कर रहे हैं, और इस एरिया की लोकेशन की बात करें तो ये राजवासना एरिया है। इस रबर डैम को टोटल हमने 3 स्पैन में डिवाइड किया है। पर स्पैन 60 मीटर है, और ये ब्लेडर की हाइट देखा जाए, जब हम इसको इन्फ्लेट करेंगे तो 3.5 मीटर की है। इसका पॉजिटिव ये है कि विद इन 20 मीटर में हम ब्लेडर को 0 से 3.5 मीटर के हाइट अचीव कर लेंगे, और अगर आपको डिफ्लेक्ट करना है तो विद इन 20 मिनट में हम इसको डिफ्लेक्ट भी कर देंगे। इसमें एयर सप्लाई होगा, जो एयर के वजह से हमारा ब्लेडर इन्फ्लेट होगा और डिफ्लेक्ट होगा। अगर बात करें लोगों के यहाँ सिल्टेशन की प्रॉब्लम जो आती थी, पहले कॉन्क्रीट का स्ट्रक्चर खड़ा रहता था, उसकी वजह से अपस्ट्रीम में सिल्टेशन रुक जाती थी। जैसे हम ब्लेडर अपना डिफ्लेक्ट करेंगे, जो सिल्टेशन रहता है वो पानी के फ्लो के साथ निकल जाएगा। अगर बेनिफिट की बात करें तो मोर देन 20 to 30 विलेज आसपास में जितने हैं उनको इस रबर ब्लेडर से प्रॉफिट होगा। और कॉस्टली बात करें इस प्रोजेक्ट की तो 80 CR है, और विद इन अभी हम अपने प्रोजेक्ट के लास्ट पॉइंट पे चल रहे हैं। विद इन 3 to 5 डेज में हम ना ब्लेडर का जो लास्ट वाला इन्फ्लेशन है वो उसको हम